નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 અંગ્રેજી દ્વિતીય ભાષા એટલે કે સેકન્ડ લેંગ્વેજનો યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયરનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ પાઠ છે એ સાયન્ટિફિક એટલે કે કેમિસ્ટ્રી પર આધારિત છે અને આમાં ઘણું ખરું સાયન્સને લગતી કેમિસ્ટ્રીને લગતી બાબત આવે છે. આ પાઠના નામને ધ્યાનમાં રાખીને પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથેની રમત, આ પાઠને નામને ધ્યાનમાં રાખીને આમાં ભારતની અંદર જ્યાં ફટાકડાનું ઉત્પાદન થાય છે શિવકાશીમાં, તેની વિગતો આપવામાં આવેલી છે અને આ વસ્તુ છે એ આપણા માટે કેટલી ખતરનાક છે તેના વિશેની વાત કરવામાં આવેલી છે. તો આપણે સાથે આજે અભ્યાસ કરીએ યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર. તો એનો ફર્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ, લાઇન ટુ લાઇન ટ્રાન્સલેશન. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. ભારતમાં દીપાવલી અથવા ઉત્તરમાં જેને દિવાળી કહેવાય છે તે તહેવાર સૌથી મનપસંદ તહેવાર છે. ભારતના લોકોનો આમ જોઈએ તો ઘણા બધા તહેવારો છે, એમાં દિવાળી છે એ ફેવરિટ ફેસ્ટિવલ મનપસંદ તહેવાર ગણવામાં આવે છે. ઉત્તરમાં જેને દિવાળી તરીકે ઓળખવામાં આવે છે અને દીપાવલી પણ કહે છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. એનો અર્થ એવો થાય કે રાતના આકાશમાં, રાત્રિના સમયે જે આકાશમાં જે ફટાકડાઓ ફૂટવાનો અવાજ છે અને તેમાંથી નીકળતા જે તેજસ્વી રંગોથી થતી ઉત્તેજના છે, તેની સામ્યતા સાથે બીજી કોઈ વસ્તુ આવી શકે નહીં. તેના લેવલમાં આવે, તેના તોલે આવે એવું કંઈ નથી. કોઈ પણ વ્યક્તિ છે આ રાત્રિ દરમિયાન જે આકાશમાં ફટાકડા ફૂટતા હોય અને એના રંગો જે જોવા મળે છે તેનાથી આશ્ચર્યચકિત થાય છે. તે ખૂબ જ ઉત્સાહી દ્રશ્ય હોય છે. Many of us might wonder how these fireworks are made and what goes into them. આપણામાંથી ઘણાને એવો વિચાર આવતો હશે કે આ પ્રકારના ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે અને તેમાં શું ભરેલું હોય છે કે જેથી કરીને તેમાંથી આટલા બધા કલર નીકળે છે, આટલો બધો પ્રકાશ નીકળે છે. મેની ઓફ એટલે આપણામાંથી ઘણા બધાને એ આશ્ચર્ય થતું હશે. The physics and chemistry of firework is as interesting as the sound and light they emit. ફટાકડાની આ ફિઝિક્સ એટલે કે પદાર્થ વિજ્ઞાન અને તેનું કેમિસ્ટ્રી એટલે કે તેનું રસાયણશાસ્ત્ર, તેના સાઉન્ડ એટલે કે તેના અવાજ અને લાઇટ એટલે કે પ્રકાશ જેટલું જ ઇન્ટરેસ્ટિંગ છે. એમિટ એટલે કે તેમાં રહેલા પ્રકાશ અને અવાજ જેટલું જ તેનું ફિઝિક્સ અને કેમિસ્ટ્રી પદાર્થ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર રસપ્રદ છે. તે આપણે જોઈએ કે કઈ રીતે રસપ્રદ છે આપણા માટે, તે આગળની સ્લાઇડમાં જોઈએ આપણે. The science of firework is technically called pyrotechnics, from the Greek word pyre meaning fire and technics meaning an art. હવે ફટાકડા બનાવવાના વિજ્ઞાનને, સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ એટલે કે ફટાકડા બનાવવાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ તરીકે ઓળખવામાં આવે છે, જે એક ગ્રીક શબ્દ પરથી ઉદ્ભવ્યો છે. કઈ રીતે? તો કે બે ગ્રીક શબ્દ હતા. પાયર એટલે સળગવું, આગ અથવા અગ્નિ, અને બીજો શબ્દ છે ટેકનિક્સ એટલે કે કળા. પાયરોટેકનિક્સ includes not only fireworks but also a whole range of devices that use. પાયરોટેકનિક્સ છે એમાં માત્ર ફટાકડા જ નહીં પણ તેના જેવા બીજા ઘણા જ પદાર્થો અને સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. સિમિલર મટીરિયલ એન્ડ પ્રિન્સિપલ્સ એટલે કે તેના જેવા સમાન સિદ્ધાંતોવાળા પદાર્થોનો ઉપયોગ થાય છે. From safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. એટલે એમાં આપણે આગળ વાત એમ કરવામાં આવેલી
કે તેવા સાધનોની વિશાળ રેન્જમાં આપણે વાત કરીએ તો આપણે રોજ જે વાપરીએ છીએ તે દિવાસળી, સેફ્ટી મેચ દિવાસળીની સળીથી માંડીને અવકાશયાનમાં જે સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર્સમાં ઉપયોગ કરવામાં આવે છે, અવકાશયાનમાં અને અવકાશની અંદર સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર્સ, તેમાં પણ પાયરોટેકનિક્સનો સમાવેશ થઈ જાય છે. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. એટલે કે આપણે જે ઘર વપરાશની દિવાસળી છે એ એક વિશિષ્ટ પ્રકારનું પાયરોટેકનિક્સનું ડિવાઇસ એટલે કે સાધન ગણવામાં આવે છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, એટલે કે કારણ કે તેમાં કઈ કઈ ઇફેક્ટ હોય છે, અસર હોય છે, કારણ કે તેમાં વિવિધ અસરો જેવી કે હીટ એટલે કે ગરમી, સ્મોક એટલે કે ધુમાડો, લાઇટ એટલે કે પ્રકાશ, ગેસ એટલે કે વાયુ, એન્ડ સાઉન્ડ અને અવાજ આર પ્રેઝન્ટ ઇન ઇટ, તેમાં જોવા મળે છે. આ બધા જ ગુણો પાયરોટેકનિક્સના બધા જ ગુણો આ વસ્તુમાં જોવા મળે છે. એટલે આપણે જે ઘરે દિવાસળીનો ઉપયોગ કરીએ એ પણ પાયરોટેકનિક્સનું એક નાનું ઉદાહરણ છે. જે વસ્તુ સળગે, ગરમી ઉત્પન્ન કરે, ધુમાડો ઉત્પન્ન કરે, પ્રકાશ ઉત્પન્ન કરે, વાયુ ઉત્પન્ન કરે અને અવાજ ઉત્પન્ન કરે, આ બધી વસ્તુ, આવી વસ્તુ જેટલી હોય, ડિવાઇસ હોય, એનો આપણે પાયરોટેકનિક્સમાં સમાવેશ કરીએ છીએ. નેક્સ્ટ, સમ હિસ્ટોરિયન્સ સેઝ ધેટ બ્લેક પાવડર, ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. કેટલાક ઇતિહાસકારો, હિસ્ટોરિયન્સ એટલે ઇતિહાસકારો, કેટલાક ઇતિહાસકારોનું એવું માનવું છે કે ફટાકડામાં જે મૂળભૂત વપરાતો પદાર્થ એટલે કે બ્લેક પાવડરની શોધ, એનું ઇન્વેન્શન છે એ ભારતમાં થઈ હતી. સુક્રાંતિ એક બુકનું નામ છે, સુક્રાંતિ રિટન મોર દેન 2000 years ago has references to weapons similar to guns and projectile weapons. એટલે કે 2000 વર્ષ પહેલાં જે સુક્રાંતિ નામની બુક લખેલી, સુક્રાંતિ નામનો ગ્રંથ લખેલો હતો, તે ગ્રંથમાં ગન એટલે કે બંદૂક અને આગળ વાત કરી કે વેપન્સ એટલે કે પ્રોજેક્ટાઇલ વેપન્સ એટલે કે તોપગોળા જેવા શસ્ત્રોનો ઉલ્લેખ એ બુકમાં હતો. તો મિત્રો 2000 વર્ષ પહેલાંની જે બુક હતી એમાં પણ આ દારૂગોળાનો અને આવા તોપનો ઉલ્લેખ હતો. આગળ વાત કરીએ. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. આમ છતાં 2000 વર્ષ પહેલાંની બુકમાં ઉલ્લેખ હતો, તેમ છતાં સામાન્ય રીતે ચીનને પાયરોટેકનિક્સના પ્રણેતા, સંશોધક માનવામાં આવે છે. ચાઇનાવાળાની આદત છે બધી વસ્તુ કોપી માર લેવાની, ચોરી લેવાની, પછી પોતાની જાતને અગ્રેસર સાબિત કરવાની. આપણે ઘણો સમયથી જોઈએ છીએ કે ચાઇના છે એ કઈ રીતે સમગ્ર દુનિયાની અંદર તેનો કહેર ફેલાવી રહી છે. એટલે ચાઇના છે એ બધી વસ્તુમાં પોતે સાબિત કરવા એવું માગે છે કે અમે જ સંશોધન કરતા છીએ. હકીકતમાં ભારતની અંદરથી આ બુક મળી આવી 2000 વર્ષ પહેલાં, તેમાં આ પ્રકારના બ્લેક પાવડરમાંથી બનેલા દારૂગોળાનો અને તોપગોળા જેવા શસ્ત્રોનો ઉલ્લેખ હતો. They are said to have developed, એવું કહેવાય છે કે પોતાની જાતને ચાઇના પ્રણેતા માને છે અને એવું કહેવાય છે કે આપણે આગળ જોઈએ, they are said to have developed બ્લેક પાવડર મોર દેન 1000 years ago. એટલે કે 1000 વર્ષ પહેલાં આ ચાઇનાએ બ્લેક પાવડર બનાવ્યો હોવાનું કહેવાય છે, એવું કહેવાય છે માત્ર. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. હવે આપણે આગળ વાત કરીએ કે પશ્ચિમની અંદર, વેસ્ટની અંદર, પશ્ચિમમાં આ નોલેજનો ફેલાવો, આ જ્ઞાનનો ફેલાવો ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા. પશ્ચિમના દેશો સુધી આ જ્ઞાન પહોંચતા 200 વર્ષ વીતી ગયા અને 1242માં રોજર બેકન નામના એક મોંક એટલે કે સાધુ, ઇંગ્લિશ મોંક એટલે અંગ્રેજ સાધુએ
સંતે બ્લેક પાવડર બનાવવાનો ફોર્મ્યુલા અથવા કે નુસ્ખો એની પ્રક્રિયા જાહેર કરી. રિવીલ એટલે જાહેર કરી. He considered it such a dangerous substance that he wrote of it in a code language. રોજર બેકન છે એણે આ ફોર્મ્યુલા તો બધાને જાહેર કરી દીધી કે કઈ રીતે બ્લેક પાવડર બને છે, બ્લેક પાવડરની પ્રોસેસ કઈ રીતે હોય છે બનાવવાની, અને સાથે સાથે એણે એ પણ સમજાવ્યું લોકોને કે તેણે આને ખૂબ જ જોખમકારક પદાર્થ માનતો હોવાથી તેણે તેના વિશે સાંકેતિક ભાષામાં લખ્યું. આ બ્લેક પાવડર બનાવવાની ફોર્મ્યુલા આમ કોઈ પણ વ્યક્તિને ન બનાવે અને કોઈને નુકસાન ન કરે તેના માટે રોજર બેકન નામના અંગ્રેજ સંતે આ ફોર્મ્યુલાને સામાન્ય ભાષામાં નહીં પણ એક કોડ લેંગ્વેજમાં, સાંકેતિક લેંગ્વેજમાં, જે અમુક લોકો સમજી શકે, સાયન્સનું નોલેજ ધરાવનાર વ્યક્તિઓ સમજી શકે, એના માટે એણે કોડ લેંગ્વેજની અંદર આ ફોર્મ્યુલા લખી. કારણ કે આ વસ્તુ જે બનાવવાની છે બ્લેક પાવડર તે ખૂબ જ જોખમકારક પદાર્થ ગણાય છે. નેક્સ્ટ, ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર. જો બ્લેક પાવડર ને ગન પાવડર બે સેમ શબ્દ છે. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેઇન અનચેન્જ ફોર સેન્ચુરીઝ. એટલે કે બ્લેક પાવડર અથવા ગન પાવડર બનાવવાના મૂળભૂત જે રીત હતી, મૂળભૂત રીત, એમાં સદીઓથી કોઈ પરિવર્તન આવ્યું નથી. જે પહેલાં બનાવતા હતા એમ જ હતું, આમાં કોઈ પણ ચેન્જીસ નથી. અનચેન્જ એટલે એમાં ફેરફાર થયેલો નથી. સેન્ચુરીઝ એટલે કે સદીઓથી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ. આ શબ્દો ખાસ યાદ રાખજો. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15:10 બાય વેટ. તે એક મિશ્રણ છે. બ્લેન્ડ એટલે મિશ્રણ છે. આ મિશ્રણમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? તો કે તેમાં પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કે કોલસો, અને સલ્ફરના વેટ મુજબ એટલે કે વજનનું પ્રમાણ 75:15:10 હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે 75% પોટેશિયમ નાઇટ્રેટ, 15% કોલસો અને 10% સલ્ફરના મિશ્રણ વડે બ્લેક પાવડર અથવા ગન પાવડર બનાવવામાં આવે છે. 3 વજનનું પ્રમાણ લખેલ છે આપણને. એટલે ખાસ યાદ રાખવાનું કે બ્લેક પાવડર છે એ 3 વસ્તુનું મિશ્રણ છે. એક તો પોટેશિયમ નાઇટ્રેટ, એક તો ચારકોલ અને સલ્ફર. 3નું વજન મુજબનું પ્રમાણ આપણને આપેલું છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ આર અલ્ટ્રેશન નીડ બી મેડ. એટલે કે આ પ્રમાણથી બનતું મિશ્રણ લગભગ ચોક્કસ હોય છે અને તેમાં કોઈ સુધારો, ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સુધારો કે કોઈ ચેન્જ કે ફેરફારની જરૂર નથી. એક્સપર્ટ સેઝ ધેટ ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ સ્ટીલ યુઝિંગ ધ સેમ એઝ ઓલ્ડ પ્રોપોર્શન્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ. હવે આ બાબતે નિષ્ણાતોનું કહેવું એવું છે કે કદાચ આ એકમાત્ર જ એવો રાસાયણિક પદાર્થ અથવા પ્રોડક્શન અથવા ઉત્પાદન છે, કેમિકલ પ્રોડક્ટ એટલે આ એકમાત્ર રાસાયણિક ઉત્પાદન છે જે હજુએ, જે સ્ટીલ એટલે કે હજુએ એ જ જૂના પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. કે જે પહેલાં થતું હતું એ જ જૂનું પ્રપોર્શન એટલે કે પ્રમાણ મુજબ તેનું ઉત્પાદન પદ્ધતિ અથવા ઉત્પાદન પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. એટલે આમાં કોઈ ચેન્જીસ નથી. નિષ્ણાતોનું કહેવું એવું છે કે જે પહેલાં જૂની રીતે થતું હતું એ જ રીતે અત્યારે પણ થાય છે. અને આ એક જ એવી વસ્તુ છે કે જે જૂની પ્રક્રિયા મુજબ જ થાય છે. બાકી ઘણી બધી પ્રોડક્ટ હવે સમય જતાં તેમાં સુધારા આવી ગયા અને મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ એ બદલાતી ગઈ, પણ આ એક જ ઉત્પાદન, રાસાયણિક ઉત્પાદન એવું છે જેમાં કોઈ ફેરફાર થયેલો નથી. આગળ જોઈએ. હાવેવર વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. પણ આમ જોઈએ તો આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી, ડેવલપમેન્ટથી ફટાકડામાં પ્રકાશ અને કલર એક સામાન્ય બાબત બની ગઈ છે. એટલે કોઈ પણ ફટાકડા હોય એમાં અમુક પ્રકારના કલર અને અમુક પ્રકારના રંગો આપણને જોવા મળતા હોય છે, જે એક સામાન્ય બાબત બની ગઈ છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ which burn at high temperatures emitting bright light dramatically improve the brilliance of fireworks. એમાં ઘણા બધા શબ્દો આવી ગયા. એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટાઇટેનિયમ,
એમિટિંગ, ઘણા બધા નવા નવા શબ્દો આવી ગયા. તો આપણે જોઈએ કે છેલ્લી એક સદીમાં એલ્યુમિનિયમ, લાસ્ટ સેન્ચુરીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ. આપણે બધા જાણીએ જ છીએ કે આની શોધ ગઈ સદીમાં થઈ. આ બધા એવા પદાર્થો છે કે જે ખૂબ ઊંચા તાપમાન પર બળી અને તેજ પ્રકાશ ફેલાવે છે. જેથી ફટાકડાના પ્રકાશમાં ઘણો બધો સુધારો થયો છે, નાટ્યાત્મક સુધારો થયો છે. ડ્રામેટિકલી એટલે કે નાટ્યાત્મક સુધારો થયો છે. તેવી જ રીતે સિમિલરલી એટલે કે તેવી જ રીતે કલર્સ ટુ આર રિસન્ટ ડેવલપમેન્ટ. ફટાકડામાં જોવા મળતા રંગો પણ હાલમાં જ વિકસ્યા છે. ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. એટલે એવું કહી શકાય કે દર્શકોના સંશોધન બાદ, એટલે કે ડિકેડ્સ એટલે કે દાયકાઓના સંશોધન બાદ પાયરોટેકનિક્સમાં રંગો ફેલાવનાર પ્રિન્સિપલ એટલે કે મુખ્ય ઘટકો શોધી કાઢવામાં આવ્યા. અને મુખ્ય ઘટકો શોધવા માટે દાયકાઓ એટલે કે ડિકેડ્સ એટલે દાયકાઓ વીતી ગયા અને ત્યારબાદ એનું સંશોધન થયું. ધીસ કલર્સ આર ફોર્મ. ફટાકડામાં જોવા મળતા આ રંગો ખરેખર કઈ રીતે બને છે, એનું કાર્ય શું છે, અને તેના સંશોધન પાછળ દાયકાઓ લાગ્યા. અને ધીસ કલર્સ આર, પછી જાણવા મળ્યું કે આ બધા રંગો આર ફોર્મ ઇન વન ઓફ ટુ વેઝ. આ રંગો છે એ બે રીતે બને છે. કઈ રીત? બે રીત તો અહીંયા આપેલી છે કે લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. બે રીત છે, લ્યુમિનેસન્સ અને બીજી રીત છે ઇન્કેન્ડેસન્સ. બહુ સ્પેલિંગ થોડોક વિચિત્ર છે. ઇન્કેન્ડેસન્સ એ રીતે યાદ રાખવાનું છે આપણે વિભાગ પાડીને. તો આ બે રીત છે એ ખાસ આપણે યાદ રાખવાની છે. બંને રીતનો આગળ પરિચય આવશે કે આ બંને રીત કઈ કઈ રીતે ફટાકડામાં એપ્લાઇડ થાય છે. હવે પહેલી વાત આવે છે કે ઇન્કેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ સો મચ ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો. એટલે કે એક પદાર્થને અતિશય ગરમ કરવાથી બહાર ફેંકાતા પ્રકાશને એટલે કે ફટાકડા બનાવવાની કળા છે તે દરેક વ્યક્તિને શીખવવામાં નથી આવતી. અમુક ખાસ વિશ્વાસપાત્ર લોકોને જ આ કળા શીખવવામાં આવે છે. એટલે આપણે આ બાબત આમાં આગળ જોઈએ કે આ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ વિશ્વાસપાત્ર લોકોને શીખવાડવામાં આવે છે, અને માત્ર એવા વ્યક્તિઓને કે ખરેખર જેને જરૂરિયાત હોય અને જે સુરક્ષા અને સલામતીનો ધોરણોનું પાલન કરે એવા વ્યક્તિઓને જ આ કળા શીખવવામાં આવે છે. તો મિત્રો, આ પેરેગ્રાફમાં આપણને એવું જાણવા મળ્યું કે આપણા દેશની અંદર તમિલનાડુની અંદર શિવાકાશીમાં આ પ્રકારના ફટાકડાનું ઉત્પાદન થાય છે. ત્યાં ખરેખર સ્થિતિ બહુ અઘરી છે, સંતોષજનક સ્થિતિ નથી, અને સલામતીના ધોરણોનું પણ જોઈએ તેટલું પાલન નથી થતું. તેના જ કારણે આપણે વારંવાર સાંભળીએ છીએ કે અકસ્માતોની સંખ્યા ખૂબ દર વર્ષે ત્યાં બનતી હોય છે. આમ છતાં જો ખૂબ કાળજી રાખવામાં આવે તો આ બનાવોની સંખ્યા ઘટી શકે. નેક્સ્ટ આગળ જોઈએ. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. ઘણા દેશોની અંદર ઇન્ડિવિજ્યુઅલ કે વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેસ સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર એલાઉડ. એટલે માત્ર સામુદાયિક દેખાવ, કોઈ સાર્વજનિક કાર્યક્રમ હોય તો જ નિષ્ણાતોની મદદથી આ આયોજિત સાર્વજનિક પ્રદર્શનોને એટલે સમુદાયોને પરવાનગી આપવામાં આવે છે. કોઈ ખાસ વ્યક્તિ એક્સપર્ટને બોલાવવામાં આવે અને એના દ્વારા ફટાકડા ફોડવામાં આવે. કોઈ પણ વ્યક્તિ ન ફોડી શકે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લેઝ. આ પ્રકારના દેખાવની અંદર, આ પ્રકારના પ્રદર્શનની અંદર ખૂબ જ કાળજી લેવામાં આવે છે અને ધ્યાન રાખવામાં આવે છે. હાવેવર સિન્સ ઇવન ચિલ્ડ્રન આર એલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. પરંતુ ભારતની વાત આવે મિત્રો, ત્યારે ભારતની અંદર બાળકોને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવતા હોવાથી અમુક ચોક્કસ સુરક્ષા અને નિયમોનું પાલન કરવું મહત્ત્વનું છે. કારણ કે ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. ભારતની અંદર તો બાળકોને પણ છૂટ છે, એટલે ખાસ પ્રકારના નિયમો અને સુરક્ષાના
બાબતોને ધ્યાનમાં રાખવાનું અતિશય મહત્ત્વનું છે, કારણ કે આનાથી ભયંકર અકસ્માત કે નુકસાન થઈ શકે છે. નેક્સ્ટ, ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લીટ વિથ કેર. એટલે ફટાકડાનો સંગ્રહ કરવો અને ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરવો જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. એટલે ફટાકડાની બાબતમાં આપણે ખાસ કાળજી રાખવાની એ છે કે તે ક્યારેય હીટરની બાજુમાં, ગેસનો બાટલો હોય તેવી જગ્યાએ અથવા જ્યાં આગ લાગી શકે તેવી જગ્યામાં કોઈ પણ ફટાકડાનો સંગ્રહ અથવા તેનો ઉપયોગ કે ખુલ્લા રાખવા જોઈએ નહીં. One should never wear long, loose cloth or nylon clothes when lighting crackers. એટલે કોઈ પણ વ્યક્તિ જે ફટાકડો ફોડતો હોય તે વ્યક્તિએ ખાસ કરીને લાંબા ઢીલા કપડાં અથવા નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં, કે જેથી આગ લાગે તો બચાવવાના ચાન્સીસ પણ ઓછા રહે, જેમાં આગ ઝડપી પ્રસરે. એટલે આવા કપડાં, ઢીલા કપડાં, નાયલોનના કપડાં કે લાંબા કપડાં પહેરવા જોઈએ નહીં. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ, અને ફટાકડામાં વપરાતો પાવડર પોઈઝનસ એટલે કે ઝેરી હોય છે, ઝેરી હોવાથી they should never be carried loose in your pocket or your hand. આ પાવડર અતિશય ઝેરી હોય છે, એટલે આ પાવડરને ક્યારેય પણ ખિસ્સામાં અથવા હાથમાં રાખશો નહીં, તેવી આપણને ચેતવણી આપવામાં આવે છે, તેવી કાળજી રાખવાની સૂચના આપવામાં આવે છે. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લાઇટ ઇનસાઇડ અ હાઉસ. અને એ આગળ એ વાત પણ કરી કે ઘરમાં ક્યારેય પણ ફટાકડો ફોડવા જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટનિંગ ઇટ એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. ફટાકડા અંગેની બીજી બાબત એ કહેવામાં આવી છે કે ફટાકડો ફોડતી વખતે તેના બાજુમાં નીચે બેન્ડ વળવું જોઈએ નહીં, ઝૂકવું જોઈએ નહીં, અને ફ્રીટન પીપલ એટલે કે લોકોને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરાવવો જોઈએ નહીં. ઘણા લોકો ઘરમાં ફોડતા હોય છે, તે ફટાકડાના બાબતમાં ખરેખર યોગ્ય ન કહેવાય. કોઈને ડરાવવા માટે પણ એનો ઉપયોગ ન કરવો જોઈએ અને ઘરમાં પણ ન ફોડવા જોઈએ. આગળ, ઇફ ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ યુ ડુ ગેટ અ બર્ન, ગો ટુ એ ડોક્ટર ઇન્સ્ટીડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. એટલે કે જો આ ફટાકડા ફોડતી વખતે કોઈ દુર્ઘટના બની ગઈ હોય તો આમ સાવધાની રાખવા છતાં પણ જો કોઈ બાબત બની જાય તો તમે દાઝી જાઓ. બર્ન એટલે કે તમે દાઝી જાઓ તો ઓઇલ એટલે કે તેલ અથવા ઓઇન્ટમેન્ટ એટલે કે મલમ લગાવવાને બદલે ડૉક્ટર પાસે જઈ અને યોગ્ય સલાહ લેવી જોઈએ. ડૉક્ટર પાસે જ જવું. કોઈ પણ ક્રીમ છે એ કોઈને ઇન્ફેક્શન થતું હોય, કોઈને રિએક્શન થતું હોય, એટલે કોઈ પણ ટ્યુબ કે મલમ લગાવવાને બદલે ડૉક્ટરની સલાહ લઈ અને આગળ વધવું જોઈએ. With care and consideration, we can make our favorite festival a much safer one. જો મિત્રો આપણે કોઈ પણ તહેવાર ઉજવવો હોય તો કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આપણો પસંદગીનો તહેવાર ઉજવીએ તો આપણે સુરક્ષિત રહીએ છીએ, સલામત રહી શકીએ છીએ. એટલે આ યુનિટમાં આપણને ફટાકડા વિશેની બાબતની માહિતી આપવામાં આવી અને ઘણી બધી કાળજી જે આપણે લેવી જોઈએ દિવાળીના સમયે ફટાકડા ફોડવા માટેની, તે કઈ કાળજી લેવી જોઈએ અને કેવી રીતે ફટાકડા ફોડવા જોઈએ અને કઈ બાબતે સાવધાની રાખવી જોઈએ તે પણ કહેવામાં આવ્યું. કોઈ પણ બાબત પ્રત્યે આપણે સાવધાની અને સલામતી રાખીએ તો તેનું પરિણામ સારું મળે છે. એટલે મિત્રો આપણે પણ ફટાકડાનો જ્યારે ઉપયોગ કરીએ, ફોડીએ ત્યારે આમાં દર્શાવેલી કાળજીઓ રાખીએ અને સ્વસ્થ રહીએ અને સુરક્ષિત રહીએ. જય હિન્દ, જય ભારત. Thank you for watching.